कच्छ खूबसूरती और चुनौती से भरा एक ऐसा शहर जहां नमक का रेगिस्तान खौलता है और इस खौलते हुए रेगिस्तान में हमारा किसान भी पलता है। बावर भले आया मोरला भले आया रे बावर भले आया करायल भले आया मुंजा कचड़ी में मोर करायल भले आया मुंजा कचड़ी में। पहले तो यहाँ गर्मी एटली पड़ती અને આજે એટલી ગરમી પડે છે। અહીંયા રણ પ્રદેશમાં ખેતી કરવી કોઈ સામાન્ય વાત નથી। અમારે આ જ્યાં ગામ પાંતિયાની જમીન છે, આખા કચ્છ જિલ્લામાં આવી જમીન છે જે પાતળી છે, એકદમ આમ રેતી જેવી છે। રણ પ્રદેશની રેતી હોય ને એવી રેતી છે અને જાડી રેતી છે, બહુ જ ખર્ચાળ જમીન છે। દાડમની અંદર ચેલેન્જમાં જોવા જઈએ તો અમારે રેતાળ જમીન છે। રેતાળ જમીનમાં દાડમ પકવવા એટલે જરાક પાણી વધારે ખપે છે, એટલા માટે બોર પણ ઊંડા ઊંડા છે અમારે અહીંયા 600 650 થી પાણી આવે છે, એટલા માટે એનો ખર્ચો પણ વધી જાય છે। જમીન પણ દેખો અમારી જો કેવી છે, આવી જમીન છે અમારી। આમાં અમે ખેતી કરીએ રાત દિવસ મહેનત કરીએ ત્યારે આ ખેતી થાય છે। બધા ખેડૂતો જમીન વેચવા બેઠા હતા, મેં પણ જમીન આ વેચેલી હતી। કચ્છમાં ટેમ્પરેચર થોડુંક હાઈ છે, લગભગ 45 ડિગ્રીની આસપાસ રહે છે। અહીંયા ખેતી કરવું થોડુંક મુશ્કેલ છે। કોરી જમીન સુકાઈ જાય છે, એટલું પાણી જમીનમાં પાતાળમાં જતું રહે છે, ટકતું નથી જમીન ઉપર પાણી। આની અંદર આ બહુ જ મહેનત કરવી પડે છે। પાણીની બહુ સમસ્યા છે, નર્મદા અમારા પાસે છે નહીં। બોરવેલમાં પાણી 500 ફૂટ 700 ફૂટમાં મોટરથી ખેંચીએ છીએ, પાણીમાં બહુ છાર આવે રહ્યો। છાર એટલે નમકવાળું સોયલી પાણી। આ તો અહીંયાના માણસો ટેવાયેલા છે અને મહેનત કરી લે એટલે આ ખેતી થાય, અહીંયા નગર ન થાય। મીઠા નારણમાં કણકણમાં આપણી માટીની ગોદમાં, મીઠા નારણમાં એ કણકણમાં આપણી માટીની ગોદમાં આપણો પરસેવો પડે અને રળિયામણા જીવનમાં, અને રળિયામણા જીવનમાં અનારની ખેતી સજે। કિલ કિલ તારણમાં સોનેરી વેશમાં, કિલ કિલ તારણમાં સોનેરી વેશમાં આવો આનંદમાં મળી ખેતી કરીએ, હો ખેતી કરીએ, હો ખેતી કરીએ। ખિલ ખિલા તારણમાં સોનેરી વેશમાં, ખિલ ખિલા તારણમાં સોનેરી વેશમાં આવો આનંદમાં મળી ખેતી કરીએ, આઈસીએલનું પહેલું ટ્રાયલ પોલી સલ્ફેટનું કર્યું। પોલી સલ્ફેટનું બહુ રિઝલ્ટ સારું મળ્યું। લોંગ ટાઈમ ઝાડમાં ગ્રીનરી વધારે રહે ને કોઈ બીજા ખાતર નથી આપવા પડતા, બીજા કરતાં બહુ સારું રિઝલ્ટ મળે। પાણીના પીએચ ઘણા હોય તો છોડને બરાબર કમ્પ્લેટ મળી રહે છે। એ રીતે અમે ખાતરના આઈસીએલ છેલ્લા 2 થી 3 વર્ષ થયા એ વધારે યુઝ કરી, એના ઉપર જ ફોકસ કરીએ છીએ। એકબીજા ખેડૂત પૂછા કરે પણ તોય અમે એ સલાહ આપીએ છીએ, આપણે ક્યાં કોઈ કંપનીથી લેવા દેવા છે, એ સારી વસ્તુ માર્કેટમાં સારું કહેવાનું જ છે। અમે આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ છેલ્લા 4 વર્ષથી વાપરીએ છીએ, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ આવેલું છે। આ ફર્ટિલાઇઝર સ્લો રિલીઝ ફર્ટિલાઇઝર છે, જે છોડવાને ધીમી ગતિએ આ તત્વ પૂરા પાડે છે। પોલીસલ્ફેટ વાપર્યા બાદ દાડમની સાઇઝ અને શાઇનિંગમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને અમે સારી ક્વોલિટીના ફળો અત્યારે લઈ રહ્યા છીએ। આ વર્ષે મને એવું લાગે છે કે આઈસીએલનું ખાતર વાપર્યા બાદ કલરમાં, ક્વોલિટીમાં વધારો લે એટલે એક્સપોર્ટના ભાવ પણ સારા મળશે અને ઉત્પાદનમાં પણ આશરે 10 થી 15% જેવો વધારો લાગે છે। રસક તક કઠિન કામથી હરિયાળી સફેદ માટીમાં, રસક તક કઠિન કામથી હરિયાળી સફેદ માટીમાં।
આ મહેનત છે માયાની, આ મહેનત છે માયાની, કચ્છનો રંગ અનારની સા, કચ્છડો યાદ કર્યા મુજબલે જીવાટું નેરિયા, ઓ કચ્છડો યાદ કર્યા મુજબલે જીવાટું નેરિયા, આય લડી મુજબા ઓ કચ્છડો યાદ કર્યા, હર જી જલડી મુજબા ઓ કચ્છડો યાદ કર્યા, કચ્છડો યાદ કર્યા મુજબલે જીવાટું નેરિયા, ઓ કચ્છડો યાદ કર્યા વલે જીવાટું લડી મુજમાં કચડો યાદ કર્યા, જી જલડી મુજમાં કચડો યાદ કર્યા, આય લડી મુજમાં કચડો યાદ કર્યા, જી જલડી આજ પૂરા કચ્છમાં લગભગ 100% કહી તો 100% દાડમ જ છે. એ બધા ખેડૂતો પોતપોતાની રીતે આજ દાડમ કરે છે. દાડમમાં સૌથી પહેલાં અમને એનો ગૌરવ છે અને અમે એમાંથી કમાણા છે એનો પણ અમને ગૌરવ છે. મારા પોતરા 12 પાસ કરી અને છોકરો તો મારો ખેતી કરે જ છે અને મારી હજી આ ત્રીજી પેઢી આ ખેતી જ કરવા માંગે છે અને ખેતી જ વિકસાવવા માંગી છે. કચડો યાદ કર્યા મુજબલે જીવાટું નેરિયા, ઓ કચડો યાદ. મને ગર્વ છે કે હું એક કચ્છનો ખેડૂત છું. હું દાડમની ખેતી કરું છું. મારા દાડમ કચ્છમાં નહીં, મારા દેશમાં નહીં, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેનું મને અભિમાન છે. કચડો યાદ કર્યા, કચડો યાદ કર્યા મુજબલે જીવાટું. कच्छ के किसानों का ICL पॉलीसल्फेट पे भरोसा यूं ही बरकरार रहे और इसी तरह आप और हम मिलकर इस रेगिस्तान को अनार की हरियाली से और भी ज्यादा रोशन कर देंगे.